જાહેર ખર્ચનું મહત્વ. જાહેર ખર્ચ એટલે સરકાર દ્વારા થતા ખર્ચો. સામાન્ય રીતે તેનું મહત્વ નીચે પ્રમાણે છે. 1. સંરક્ષણ ખર્ચ. દેશ અને રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવાની જવાબદારી સરકારની હોવાથી રાજ્ય પોલીસ, ન્યાયાધીશો વગેરેની જોગવાઈ કરવાનો ખર્ચ કરવો પડે છે. આની સાથે દેશની સીમાઓનું રક્ષણ કરવા પણ સંરક્ષણ ખર્ચ કરવો પડે છે. આ એક એવો ખર્ચ છે જે જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે. 2. કુદરતી આપત્તિઓ. ઘણીવાર કુદરતી આફતો સામે પ્રજાના રક્ષણ માટે સરકારને ખર્ચ કરવો પડે છે. જેવી કે પૂર, ભૂકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિ વગેરે સમયે સરકારના ખર્ચમાં વધારો થાય છે. 3. સામાજિક સલામતી. સામાજિક સલામતી માટે સરકારને અલગ-અલગ યોજનાઓમાં ખર્ચ કરવો પડે છે. જેમ કે અકસ્માત, ઘડપણ, નિવૃત્તિ, માંદગી વગેરે સમયે મજૂર વર્ગને સલામતી મળી રહે તે માટે સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવે છે, જેથી રાજ્યના ખર્ચમાં વધારો થાય છે. 4. સામૂહિક જરૂરિયાત. સામૂહિક જરૂરિયાત એ એવા ખર્ચાઓ છે જેનાથી સમસ્ત સમાજના હિત અને કલ્યાણમાં વધારો થાય છે, જેમ કે પુલો, બાગબગીચાઓ, શિક્ષણ સંસ્થાઓ, સંશોધન કેન્દ્ર, રાજ્ય રસ્તાઓ વગેરે અંગેનો ખર્ચ કરવો પડે છે. 5. આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસ. તેજીમંદી જેવી આર્થિક પરિસ્થિતિમાં દેશ અને દેશવાસીઓના જીવનને આર્થિક સ્થિરતા આપવા અને આર્થિક વિકાસનો દર જાળવી રાખવા માટે સરકારને ખર્ચ કરવો પડે છે.